આ તમારો એક્સરસાઇઝનો ક્વેશ્ચન છે, સેમ એના જેવો જ છે, ખાલી વેલ્યુઝ અલગ અલગ લખેલા છે. આમાં પણ કેપિટલ ને કરંટ અકાઉન્ટ છે, એટલે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ પણ બનાવ્યું અને નાનકડું પાર્ટનર કેપિટલ અકાઉન્ટ બનાવ્યું. પછી એડજસ્ટમેન્ટ્સને બધું સેમ જ છે, જેમ કે નવો પાર્ટનર 300 કેશ લઈ આવે છે કેપિટલ માટે અને 100 લઈ આવે છે ગુડવિલ ઇન કેશ. એ જે 100 એક્સ્ટ્રા પૈસા લઈ આવે છે ગુડવિલના કેશમાં, એમાંથી જે જૂના પાર્ટનર્સ છે એ અડધા, એ લોકોને જેટલા મળતા હશે એમાંથી અડધા એ લોકો લઈ જાય છે. બાકીના એડજસ્ટમેન્ટ એઝ ઇટ ઇઝ છે, જેમ કે લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં વધારો છે, ઇન્વેસ્ટમેન્ટ વધી ગયા, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ છે નહીં, વર્કરનું ક્લેમ છે, બેડ ડેટ રિઝલ્ટ 10% કરવાનું છે, તો આ 550ના 10% કરીએ તો 55 થાય, પણ અહીંયા 50 જ છે, તો ₹5 રિવેલ્યુએશન અકાઉન્ટમાંથી લઈ આવવા પડશે. અને આ ડિઝોનર એક્સપેન્સ અને બિલ્સ રિસીવેબલના જે ડિઝોનર એક્સપેન્સ છે અને બેંક ચાર્જીસ છે એ આપણે લખતા ભૂલી ગયા છે. તો એક તો આ બે એક્સપેન્સ છે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, અને આના લીધે આપણું બેંક બેલેન્સ કે કેશ બેલેન્સ, એકચ્યુઅલી બેંકમાં એ લોકોએ રેકોર્ડ કર્યા છે તો બેંક બેલેન્સ એટલું ઓછું થઈ જશે, એટલે એની બે ઇફેક્ટ આવશે. તો હવે સમ સ્ટાર્ટ કરીએ તો નવો પાર્ટનર 300 કેપિટલ લઈ આવે છે, તો સૌથી પહેલી એન્ટ્રી તમારી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સીઝ કેપિટલ. હવે સીઝ કેપિટલ અકાઉન્ટ એટલા માટે લખીએ છીએ કારણ કે એ પરમનન્ટ કેપિટલ લઈ આવતો હશે એવું કહી શકાય. એટલે આપણે આ 300 જે છે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં લખશું, જેમ કે અહીંયા આગળ બાય કેશ હશે તો સીના કોલમમાં 300, કરંટ અકાઉન્ટમાં નહીં લખ્યા. એના પછી એ 100 ગુડવિલના કેશમાં લઈ આવે છે, તો એના માટે આપણે આ સેક્રિફાઈસ રેશિયોની કથા કરવી પડશે. ઓલ્ડ રેશિયો 4:1 છે અને ન્યૂ રેશિયો 3:1:1 છે. એટલે હવે આપણે પહેલાં વર્કિંગ નોટ કરવી પડશે, જેમ કે આપણે પહેલાં ફોર્મ્યુલા લખી નાખીએ કે સેક્રિફાઈસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ PSR માઇનસ ન્યૂ PSR. તો એ અને બીનો ઓલ્ડ રેશિયો 4:1 છે અને એ બી અને સીનો ન્યૂ રેશિયો જે છે એ તમને અલગથી આપેલું છે 3:1:1 છે. તો આપણે એનો સેક્રિફાઈસ રેશિયો ગોતીએ તો ઓલ્ડ રેશિયો, જેમ કે જો આનો ટોટલ 5 છે, આનો પણ ટોટલ 5 છે આ લાઇનનો, સો 4/5 ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો એનો છે 3/5, એટલે અહીંયા આગળ 2/5 આવે છે. બીના કેસમાં ઓલ્ડ રેશિયો છે 1/5, નવો રેશિયો પણ 1/5 છે, એટલે એને નો પ્રોફિટ નો લોસ જેવી સિચ્યુએશન છે. હવે નવો પાર્ટનર જે છે એ પ્રીમિયમ ફોર ગુડવિલ લઈ આવે છે 100, તો પહેલી એની એન્ટ્રી હશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ. પ્રીમિયમ ફોર ગુડવિલ જે છે એ ₹100 લઈ આવે છે અને એ ખાલી આ એને જ મળશે કારણ કે એ જ સેક્રિફાઈસ કરે છે, બીને તો કંઈ ફેર નથી પડતો. તો આપણે જે આ એન્ટ્રી લખતા હોય કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, તો ₹100 એ એક્સ્ટ્રા લઈ આવે છે અને પછી આ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ આપણે લખવું હોય તો લખી શકાય, અહીંયા એસ કેપિટલ ટુ બીઝ કેપિટલ અને બ્રેકેટમાં ઇન સેક્રિફાઈસ રેશિયો. સેક્રિફાઈસ રેશિયો 2:0 છે, એનો મતલબ કે બધું જ આ એને મળી જશે. તો આ 100 છે એ એનામાં આવશે, બીને કંઈ નહીં મળે. હવે આનું આપણે પોસ્ટિંગ કરીએ. આ જે છે તો પ્રીમિયમ ફોર ગુડવિલ માટે આ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ તો કર્યું, પછી પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં લખવાનું આવશે બાય પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ. તો પૂરેપૂરા 100 જે છે એ એને જ મળશે, બીને કંઈ નહીં મળે. તો આ જે છે એડજસ્ટમેન્ટ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ કીધું છે, જો અહીંયા સુધી આપણે પહોંચ્યા હજી કે 100 લઈ આવે છે હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ, પછી આઉટ ઓફ વિચ હાફ અમાઉન્ટ ઇઝ વિડ્રોન બાય ધી ઓલ્ડ પાર્ટનર્સ. તો પાર્ટનર્સ અહીંયા પ્લુરલ લખ્યું છે, પણ અહીંયા તો આ એક એ જે છે જેને જ આપવાના થાય છે, તો એ આના અડધા રૂપિયા ઉપાડી જશે. સો એ ટુ કેશ એનું વિડ્રોવલ જેવું છે. તો 100ના 50%, હાફ જે છે એ લઈ જશે, એટલે ₹50 લઈ જશે. તો એ ₹50 લઈ જશે એ કેશમાં લઈ જશે, એટલે કેશ અકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય એઝ કરંટ અકાઉન્ટ, કારણ કે આપણે એન્ટ્રી જે કરી છે એ કરંટ અકાઉન્ટમાં કરી છે ₹50ની. એટલે આ એક જે નવું હતું એ કે વિડ્રો કરી જાય પાર્ટનર એ. હવે લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 10%નો ઇન્ક્રીઝ છે, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 100 છે એના 10% વધી ગયા, એટલે લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 100ના 10% કરીએ, આ 100ના 10% કરીએ એટલે એ ₹10 જ થશે.
તો હવે નવી બેલેન્સ શીટમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે છે એ 100 + 10 એટલે 110 આવી જશે. પછી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 105 છે, તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે લખીએ 105 નવી વેલ્યુ. આપણે બેલેન્સ શીટમાં જૂની બેલેન્સ શીટમાં કમ્પેર કરીએ તો 100માંથી 105 થઈ ગયા, તો ₹5 વધી ગયા. સો ઇન્ક્રીઝ ઇન એસેટ છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, તો અહીંયા બાય ઇન્વેસ્ટમેન્ટમાં ₹5. પછી બેડ ડેટ રિઝર્વ 10% લખવાનું છે, તો આપણે બેલેન્સ શીટથી જ સ્ટાર્ટ કરીએ. જેમ કે ડેટર્સ જે છે એ 550 છે અને બેડ ડેટ રિઝર્વ જો આપણે @10% હોય તો આ 550ના 10% કરીએ તો એ ₹55 માઇનસ કરવાના થાય. સો આ 550 એમાંથી 55 માઇનસ કરીએ તો 495 આવે. હવે અહીંયા 55 રાખવાના છે, પણ ઓલરેડી જૂની બેલેન્સ શીટમાં તમને ₹50 તો આપેલા જ છે, તો ખાલી હવે બાકીના બેડ ડેટ રિઝર્વ જે ₹5 જે છે એ જ ખાલી રિવેલ્યુએશન અકાઉન્ટમાંથી કરવાના આવશે. પછી WACF 100 એડમિટ થયો છે. WACF આપણી પાસે 400 છે, એમાંથી 100 દેવાના છે, તો બાકીના 300 આપણે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકશું ઓલ્ડ PSRમાં. જો સેક્રિફાઈસ રેશિયો ખાલી ગુડવિલમાં જ છે, બાકી બધું જ ઓલ્ડ PSRમાં જ છે. સો આ વર્કરનો ક્લેમ 100 એડમિટ થયો છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા ક્લેમ ફોર WACF ક્લેમ ફોર WACF 100 દેવાનો છે. બાકીનો જે છે જેમ કે અહીંયા બાય WACF કરીએ તો WACF હતું 400, એમાંથી 100 દેવાના છે, તો બાકીના 300 છે એ ઓલ્ડ PSR છે 4:1, એમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. સો આ 300 મલ્ટીપ્લાઇડ બાય 4 ડિવાઇડેડ બાય 5 એટલે અહીંયા 240, અને પછી ડિવાઇડેડ બાય 4 કરનો તો પણ ચાલે, ઓર અધરવાઇઝ તમે ડિફરન્સ અમાઉન્ટ કહી શકો, કાં તો આપણે પાછું કરી લઈએ કે 300 મલ્ટીપ્લાઇડ બાય 1 ડિવાઇડેડ બાય 5. જે મેથડથી તમને કન્વિનિયન્ટ લાગતું એ રીતે કરવાનું, પણ મિસ્ટેક નહીં કરવાનું અહીંયા. પછી ડિસઓનર એક્સપેન્સ જે છે, જો WACFનું આપણે જેમ નોર્મલી કરીએ છીએ એમ જ જે લાયબિલિટી સાઇડમાં લખી અને બાકીનું ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું. એના પછી તમને આપ્યું છે કે ડિસઓનર એક્સપેન્સ થયા, તો એ જે આપણે ખર્ચો થઈ ગયો ₹5 અને ₹15 એ આપણા માટે એક્સપેન્સ છે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં જેમ કે ટુ ડિસઓનર એક્સપેન્સ ₹5 અને ટુ બેંક ચાર્જીસ એમાં 1515, અને આ બે પૈસા જે છે એ આપણા બેંક અકાઉન્ટમાંથી એટલા ઓછા થઈ જશે, એટલે કેશ ઓર બેંક અકાઉન્ટ અહીંયા લખવાનું છે. તો અહીંયા આગળ ક્રેડિટ સાઇડમાં બાય ડિસઓનર એક્સપેન્સ જે ₹5 છે અને બાય બેંક ચાર્જીસ, કારણ કે એટલા આપણા પૈસા ઓછા થઈ જશે બેંકમાંથી, તો એ ₹15. એટલે જો એડજસ્ટમેન્ટ્સ જે છે એ બધા પૂરા થઈ ગયા. હવે બાકીનું બધું લખવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે લાયબિલિટી સાઇડથી સ્ટાર્ટ કરીએ. તો પહેલાં કેપિટલ બેલેન્સીસ છે, તો કેપિટલ બેલેન્સીસ આપણે હવે કેપિટલ અકાઉન્ટ બનાવ્યું જ છે તો આપણે લખી નાખીએ અહીંયા બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, અને 8 માર્કના ક્વેશ્ચનમાં બનાવી લેવું સારું. એ 100 અને 100 જ છે. પછી કરંટ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ છે, તો અહીંયા આગળ પાછી બેલેન્સ બ્રોટ ફોરવર્ડ એ 100 અને 200 છે. WACF હતું એનું કામકાજ પતી ગયું, અહીંયા બાકીના રાખી અને બાકીના ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા. એસેટ સાઇડમાં લેન્ડની નવી વેલ્યુ લખાઈ ગઈ, ઇન્વેસ્ટમેન્ટની નવી વેલ્યુ લખાઈ ગઈ, ડેટર્સ લખાઈ ગયા. કેશ એન્ડ બેંક બેલેન્સમાં આપણે ઓપનિંગ બેલેન્સ લખી નાખીએ, જેમ કે ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, તો ઓપનિંગ કેશ ઓર બેંક બેલેન્સ 100 છે. અને આ જે જૂની ગુડવિલ જે છે એ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, જેમ કે અહીંયા ટુ ઓલ્ડ ગુડવિલ, અને એ હશે ઓલ્ડ PSRમાં જ. ઓલ્ડ PSR છે 4:1, તો 100 મલ્ટીપ્લાઇડ બાય 4 ડિવાઇડેડ બાય 5 એટલે અહીંયા આગળ આવશે 80, અને પછી 20 જ આવશે, તો પણ જોઈ લઈએ. આ 100 મલ્ટીપ્લાઇડ બાય 1 ડિવાઇડેડ બાય 5 એટલે 20. તો આ ગુડવિલનું ને બધું પણ પતી ગયું. હવે બધું કર્યા પછી આપણે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ જોઈએ. તો આમાં જોવાથી લાગે છે કે ક્રેડિટ સાઇડનો ટોટલ ઓછો છે, જેમ કે આનો ટોટલ અહીંયા 1515 છે, જ્યારે અહીંયાનો ટોટલ 25 છે. અહીંયા 15 છે અને 25 છે, તો એનો મતલબ કે રિવેલ્યુએશન લોસ છે. તો અહીંયા બાય પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં જશે આ 25 જે છે ગ્રેટર અમાઉન્ટ બે સાઇડ, અને ₹10નો જે રિવેલ્યુએશન લોસ છે એ A અને Bમાં જ ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. તો 10 મલ્ટીપ્લાઇડ બાય 4 ડિવાઇડેડ બાય 5
એટલે આના 8 રૂપિયા અને 10 મલ્ટીપ્લાઇડ બાય 1 ડિવાઇડેડ બાય 5 એટલે આના 2 રૂપીસ. આ આવશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. સો પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં અહીંયા ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ અને રિવેલ્યુએશન લોસ છે. સો રિવેલ્યુએશન લોસ આવે છે 8 રૂપિયા અને 2 રૂપિયા. પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એ લખવાના આવશે. જો આપણે જે એક્સરસાઇઝનો ક્વેશ્ચન કર્યો છે ને એમાં રિવેલ્યુએશન પ્રોફિટ આવે છે, પણ આમાં રિવેલ્યુએશન લોસ છે, એટલે એમ આ થોડોક ડિફરન્ટ છે. પછી આ કર્યા પછી આપણે પાર્ટનર્સના કરંટ અકાઉન્ટના બેલેન્સ પણ ગોતી લઈએ. સો અહીંયા આગળ ક્રેડિટ સાઇડમાં પહેલાં એનું કરીએ તો આમ પણ જોતા લાગે છે કે એ સાઇડ ક્રેડિટ સાઇડ જ વધારે છે. સો 100 પ્લસ 240 પ્લસ 100 એટલે આનો ટોટલ 440. એમાંથી આ ડેબિટ સાઇડમાંથી 80 માઇનસ આ 50 અને માઇનસ આ 8 કરીએ તો આનું જે બેલેન્સ છે, બેલેન્સ કેરીડ ફોરવર્ડ આવે છે 302. પછી બીના કેસમાં ટોટલ કરીએ તો આનો ટોટલ 260 આવે છે. એટલે 260 પણ આપણે મોટો ટોટલ બે સાઈડ લખી નાખીએ. અને 260માંથી આ 20 અને 2 એટલે 22 રૂપીસ માઇનસ કરીએ તો 238 આવે છે. આમાં એકચ્યુઅલી કંઈ આવ્યું નહીં સીમાં. પછી કેપિટલ બેલેન્સીસ છે એને પણ આપણે ખાલી બેલેન્સ કેરીડ ફોરવર્ડ એમનેમ કરી નાખીએ તો અહીંયા 100 100 અને 300 છે. પછી ટોટલ બધાય તમારે લખવા પડશે બે સાઈડમાં, જેમ કે અહીંયા 100 100 300, અહીંયા પણ 100 100 અને 300. હવે એ કેપિટલ આપણે બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરી નાખીએ તો હવે એ બી અને સીના 100 100 અને 300 અને કરંટ અકાઉન્ટના બેલેન્સીસ છે તો એ એ અને બીના જ છે 302 અને 238. અને સૌથી લાસ્ટમાં બાકી રહ્યું તમારે કેશ અકાઉન્ટ બંધ કરવાનું. તો જો ઘણી વખત કેશ અને બેંક બેલેન્સ બે ભેગું હોય તો હોઈ શકે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય જ્યારે ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે હોય. અહીંયા તો આપણને ડેબિટ સાઇડ જ વધારે દેખાય છે. તો આ કેશ અકાઉન્ટમાં 100 પ્લસ 300 પછી પ્લસ 100 એટલે આનો ટોટલ 500. એમાંથી -5 -15 અને -50 કરીએ એટલે 430 જે છે એ કેશ અને બેંક બેલેન્સ આવે છે. સો આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને ગ્રેટર ટોટલ બે સાઈડ. સો કેશ અને બેંક જે છે એ 430. તો એ બેલેન્સ શીટમાં આપણે એસેટ સાઈડમાં લખીએ. પછી આપણે જોઈ લઈએ કે આપણી બેલેન્સ શીટ ટેલી થઈ જાય છે કે નહીં. તો લાયબિલિટી સાઈડમાં આ 100 પ્લસ 100 પ્લસ 300 પ્લસ 302 પ્લસ 238 પ્લસ 100 એટલે અહીંયા આવે છે 1140. એસેટ સાઈડમાં 110 પ્લસ 105 પ્લસ 430 પ્લસ 495 એટલે અહીંયા પણ 1140 આવી જાય છે. એટલે આ જો તમને એક્સરસાઇઝનો જે ક્વેશ્ચન નંબર 13 છે એના કરતાં આમાં થોડુંક ડિફરન્સ એ આવ્યું કે આમાં રિવેલ્યુએશન લોસ આવે છે. રિવેલ્યુએશન લોસ જે છે એ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. બાકી આ સમ જે છે એ આખો તમારો એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 13 છે એના જેવો જ છે. એટલે આ પણ તમે જોઈ અને કરી જોજો. પછી એક એક્સ્ટ્રા ક્વેશ્ચનનો ફોટો નાખું છું જે તમે પોતાની વડે જ સોલ્વ કરજો.